નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. કાલ લઈને પરમદિના વિડીયોમાં આપણે જે વાત કરી હતી, ડાયરેક્ટ આપણે સીધી વાત ઉપર આવી જઈએ કે ભાઈ કીટ મગાવી હતી, કીટ આવી ગઈ છે અને કીટનું ઓપનિંગ કરવાનું છે. ત્યાર પછી ભેં આપણી જે ગાભણ છે ફાઇનલ 100% ખબર જ છે, એ ભેંનું આપણે ચેક કરવાનું છે. પણ હજી તો આડો છે તો એટલે કે અત્યારે ચાલુ વિડીયો જો કે આ ભેં બેઠી છે, આ પહેલા નંબરની જાળવાના થડભાઈ, આ ભેં ગાભણ છે, 8 મહિનાની ગાભણ છે અને આપણે એને ચેક કરવાની છે. પ્લસ કોશિશ કરશું કે પેશાબ જલ્દી કરે તો આપણે વિડીયો જલ્દી પૂરો થાય. તો અત્યારે આપણે આ કીટને છે ને ખોલવાની સીધી શરૂઆત કરી. 2 નંગ ઉગાવ્યા. આગળ પછી વિડીયો ચાલુ થાય. હાલો, ફાઇનલી ખુલી ગઈ છે. અંદર કંઈક આવું છે, બહાર કાઢીએ આપણે. કાર્ડની બધી વિગતની માહિતી તમને પછી કીટની અંદરથી પહેલાં એની કાર્ડ નાખ્યો હોય, કેમ કે આ જાહેરાત કરવી જરૂરી છે. અને હવે આપણે દર્શન કરી કે આની અંદર શું આવ્યું છે ને, અને આખી માહિતી એની અંદર છુપાયેલી છે. ભાઈ એક આવી જતા બેન, અહીં પકડો. આની અંદર વસ્તુ નીકળી એનું પહેલાં આપણે પાલન કરી લઈએ. જો એક તો આની અંદરથી પેલા કાગળ, આની અંદર બધી પૂરેપૂરી ડિટેલ છે. ત્યાર પછી આની અંદર જે કીટની અંદર જે પટ્ટી હોય એ પટ્ટી છે, કેમ કે આપણે જે મૂત્ર હોય પેશાબ આની અંદર આપણે જ્યારે આ ભેંસ છે ને પેશાબ કરીએ ત્યારે એનું સેમ્પલ લેવાનું છે. અને હવે આપણે મેન વાત પર આવી જઈ અને કઈ રીતે આનું ચેક કરવાનું છે ને, એ આખી ડિટેલ તમને હવે હું કહેવામાં આવી. પહેલા તો આપણે લાઈવ ડેમો જોઈ લીધો, વસ્તુ આપણે પીડી છે તો એ વસ્તુને બતાવી દઈ પાછી જરી કરીને, કેમ કે આ બધી અભ્યાસ કરવાનો કેમ કે ખબર જ છે. પણ પ્લસ આપણે ના હોય દર્શક એને આપણે કહી દઈએ કે આ રીતે આનો ઉપયોગ કરવાનો હોય અને એનો મળે. હવે આપણે આની અંદર ભાષા કેટલી છે, ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે અને ત્યાર પછી ગુજરાતીમાં પણ છે. કીટ સહાયક એસેસરીઝ નોંધ આપેલી છે કે કીટ ખોલ્યા પછી પાવડર સાથે 50 મિલીનું જે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ પાસે આપી છે. અને હવે પાવડર સાથેનો જે 50 મિલી કન્ટેનર આપણે મેં તમને બોટલ બતાવી, એ બોટલ છે કે જે કન્ટેનર બતાવ્યું હોય એની અંદર પેશાબ લેવાનું છે. કૃત્રિમ ગર્ભધાન એટલે કે જે બીજદાન કરાવ્યું હોય એના 30 થી 35 દિવસ 25 થી 35 દિવસ બાદ ગાયો ઉપર નિરીક્ષણ કરવાનું. પેશાબના નમૂનાને એકત્રીકરણ કરવા
સવારે કે સાંજે દૂધ કાઢતી વખતે એક અલગ સ્વચ્છ પાત્રમાં એનો પેશાબ એકત્ર કરી લેવાનો અને પરીક્ષણ માટે એકત્રિત કરેલો જે પેશાબ હોય એને પાવડરના 50 મિલી પેશાબના પાત્રમાં નાખો. એક ધ્યાન રહે કે તમે ગ્લાસની અંદર તમે પેશાબ લીધો હોય ને તો જે ઓલું કન્ટેનર મેં તમને બતાવ્યું ને એની અંદર 50 મિલી નાખવાનું, કેમ કે એની અંદર એક પાવડર આવે એ કન્ટેનર ની અંદર અને એ પાવડર હે એ પાવડર 50 મિલી પેશાબ. તો મિત્રો જે પેશાબ આપણે પશુનો લીધો તો ને એ આ રહ્યો ને હવે આપણે એક સેફ જગ્યા ઉપર જઈ અને હવે આનું આગળ નિરીક્ષણ કરી. તો થોડોક પવન વધારે છે એટલે આ બધું ઉડી જાય છે, આપણે આને બધું થોડું સાચવી લઈ અને જે આ કન્ટેનર છે એની અંદર ઓછામાં ઓછો 50 મિલી પેશાબ લેવો જરૂરી છે. તો આ કન્ટેનરની અંદર જો પાવડર છે એ પાવડરની અંદર આપણે નાખવાનો છે. આની અંદર માપી દીધો હે કે 50 મિલી ક્યાં થાય નહીં. જો તો મિત્રો આ 50 મિલી પેશાબ લઈ લીધો છે અને ત્યાર પછી જે આની અંદરથી સ્ટ્રીપ નીકળે છે કે આને આપણે પટ્ટી કહી છે એ પટ્ટી હવે આની અંદર બોળવાની છે. જો આ પહેલા નંબરની છે એ એકદમ પીળી થઈ જશે આપણું પશુ ગાભણ છે તો, અને આ છે એ એકદમ લીલી થઈ જાય જો ખાલી હશે તો ચાલો ટ્રાય કરીને ડબોડીએ. તો આને 25 થી 30 સેકન્ડ સુધી આપણે રહેવા દીધી છે પેશાબની અંદર અને હવે આપણે આને બારી કાઢીએ. તો મિત્રો આપણે 10 મિનિટની રાહ જોઈએ, 10 મિનિટમાં કંઈક આવું રિઝલ્ટ આવ્યું છે. આપણે પેશાબવાળી કીટની પહેલી વખત આપણે ડેમો કર્યો છે એટલે આજે લીલી હતી પીળી થઈ ગઈ છે અને રિઝલ્ટ આવ્યું છે કે આ તમારી ભેંસ ગાભણ છે. અને હવે આપણે આ બધાને એવું લખેલ હતું કે આ બધાનો નિકાલ કરવાનો, પાછો નાશ કરી નાખવાનો, કે આને ઉપયોગમાં કંઈ લેવાનું નથી. તો હવે આપણું રિઝલ્ટ કાયદેસર આવ્યું, કેમ કે મારે ભેંસ ચેક કરાવેલી છે ને ભેંસ ગાભણે છે, પ્લસ મેં જે બ્લડથી ચેક કરે એનાથી પણ ચેક કરેલી છે એટલે ભેંસ અમારી ગાભણ છે અને હજી રિઝલ્ટ કમ્પ્લીટ જ છે, મારા હાથમાં જ છે. અને બીજી આગળની વાત હવે આપણે આગળ જઈને કરીએ. તો આપણે આ બધી વસ્તુ જે છે એનો પછી આપણે રિઝલ્ટ મળી જાય ત્યાર પછી આનો નાશ કરવાનો છે કે ભાઈ કુદરતને અને આ જે વાતાવરણ છે એને નડે ને એવી જગ્યાએ. તો આપણે ફાઇનલી એનો નાશ કરવા માટે ડબ્બો લઈ લીધો અને હવે આપણે આનું કંઈ છે નહીં. તો ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે, આપણું પશુ ફાઇનલી ગાભણ છે તો હવે એને આપણે સેવા સાકરી કર્યા રાખવાની છે. અને તમને મનમાં પ્રશ્ન એવો થતો હોય ને કે આ મગાવવી ક્યાંથી, તો આને તમારે મગાવવી હોય તો મને કહેજો, મગાવાઈ જશે. અને ત્યાર પછી હજી આપણી પાસે મને 2 કીટ મોકલી હતી, હજી 1 કીટ પડી છે, એનો ઉપયોગ આપણે કરશું અને ત્યારે વિડીયો પણ એનો બનાવશું. ત્યારે હું તમને એનો નંબર એ વિડીયોની અંદર નાખીશ. એ ભેંસ કે ગાયનો આપણે ચેક કરવા જઈશું ને ત્યારે કોઈ પણ ભાઈને અમારા ગામની અંદર કે જેને 25 થી 35 દિવસની ભેંસ કે ગાય ગાભણ છે તો એના માટે આપણે જરૂરથી થોડીક મદદ કરશું એને, અને એ આપણે મદદ કરશે કે મારી ભેંસ 25 થી 30 દિવસની ગાભણ છે તો એને ઘરે જઈ અને આપણે ચેક કરશું. અને હું વિડીયો બનાવું તો તમને એવું થતું હોય કે માલદીભાઈના હેતુથી બનાવે, પણ આપણે જે પશુપાલક મિત્ર હશે એના ઘેરે જઈ અને આપણે એને ત્યાં શું રિઝલ્ટ આવે એ જ રીતનો પાછો બીજો વિડીયો પણ હું બનાવીશ. અત્યારે આ કીટનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને મને ખાતરી હતી કે મારી ભેંસ ગાભણ છે એટલે ગાભણ ભેંસ માટે પહેલાં પ્રયોગ કર્યો. અને જ્યારે હવે 25 થી 35 દિવસની ગાભણ ભેંસ હશે ને એમાં ડૉક્ટરને હાથ મૂકેથી ખબર ના આવે કે ખાલી છે કે ગાભણ છે, તો આપણે એ ભેંસની ટ્રાય કરી અને ત્યાર પછી એનો વિડીયો આ રીતનો લાઈવ બનાવશું. તો આ વિડીયોની અંદર એટલું, ખાલી નવા વિડીયોમાં મળશું. આના તમને કોન્ટેક બધા તમને બીજા વિડીયોની અંદર મળી જશે. આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.